ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે પોણા 9 જ વાગ્યા. હા, પોણા 9 વાગી ગયા છે. તમારે કંઈ બોલવાનું છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મને તાવ આવી ગયો, મજા જ નથી આવતી. લ્યો, મમ્મીને ઘરે જાઉં આટો દેવો? ના રે ના, ગેસનો ડબલ થાકોડો લાગી જાય. તો એમાં એવું છે, મમ્મીને 2 દીથી મજા નથી. પોણા 9 થયા ત્યાં ભીહું દોઈને તબેલામાં બધું બાંધી દીધું ને હવે સર નવરા થયા અને હવે લુગડા બદલાવીએ ને પછી જાહે હતા પર જાહે મામા દૂધ ચડાવવા જાહે અને મામાને ઘરે જાહે અને માસીને ઘરે જાહે. તો હાલો, આજ તો ઈન મીન ને તીન હે આખણી થોડીક વારમાં રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં અને જો વહેલા ફ્રી થઈ જાઉં તો કંઈક આડાવનું નવીન કામ મૂકે છે. નવરા થાય નહીં, એમાં એવું થાય છે નવરા થઈ જાય ને તે તડકાનું પછી ઉકલતું નથી. તડકાનું તો નવીન ઉખેર. હા, એક છે ઘઉં છે ને જરીક હાથ ફેરો કરીને એમાં પાવડર ફેરવવાનું છે. એ કદાચ કરવું કામ કેદુનું છે ને પેન્ડિંગમાં પડ્યું. હા, આપણે એવા તો કેટલાય કામ પેન્ડિંગમાં પડ્યા છે. 2 બાસકા રાખ દે હું એમનું ખાવામાં બરે. એ ઓલો ગરમી તાવની ગરમી નીકળે મોઢામાં પોટમાં પાછી અને ચાંદી પડે. કેરીયું ખાઈ. હા, કેરીની પેટી લીધી ને ગરમ તો હોય પણ મજા આવે ખાવાની, મીઠી મીઠી. હાલો, મને ઉહાણે જો મારે કેરી ખાવાની. મેં ઘડીક વાર ફ્રીજમાં રાખી દીધું, ઠંડી થઈ જાય અને હવે બધી કેરી ફ્રીજમાં ગોઠવી દઈ. છોકરા લુગડા બદલાવી લે એટલે આખણીને ગોઠવી દો. હાલો તો છે ને કેરી ખાઈ ધીમે લઈએ. ધીમે હે ટાઢાપોરનું કામ કરી નાખી પછી ગરમી પડે ને એટલે ગરમીનું કામ કરવાની મજા ના આવે તો ફટાફટ આપણે કામ કરી લઈ. કામ કરીને પછી બેસી તો ઉપાદી નહીં. તો ચાલો પછી બ્લોગ કન્ટિન્યુ કરીને જે આ બે ભાઈઓ કંઈક અહીંયા વિડીયો બનાવીએ ને તો મૂક્યું, બાકીનું નક્કી ના હોય. હરમાઈ જાય તો ના મૂકે, ના બનાવે ના મૂકે. કામ મૂકી તો હું ન બનાવે તો જીગર કરી જાય તો તો વાંધો થાય. નહીં આવે. બાકી છે ને બહુ ક્યાંય બ્લોગ એ કંઈ બનાવતા જ નથી. હું તો હજી પારવા ક્યાંક ક્યાંક જરા બનાવું. અને બાકી તો જો એમાં એવું હોય કે આમ કંઈક પ્રસંગમાં ગયા હોય બધાને ના આવવું હોય બ્લોગમાં એટલે હું કોઈના ઉતારતી જ નથી. તો ચાલો હવે પછી બ્લોગ કન્ટિન્યુ કરી. હાલો તો જો જસ્મીનભાઈ તૈયાર થઈ ગયા હે. કા થઈ ગયો ને ત્યાં મને લેતા જાવ ને. આજ મોટું કેન હે, 2 ભેહુના હે જ નહીં જદી. એવડું થોડું બાંધવા મેળ આવશે. વચમાં રાખ લ્યો ને શું વાંધો. ઠીક. તો ભાઈ તો પહેર્યા જો બે ને હે સેમ સેન્ડલ છે પણ આ નથી પહેરતો. હવે મારે લઈ લેવા છે. હાલો, હા વ્લોગ બનાવજો ને, કેમેરો સાફ કરીને બનાવજો અને ગાડી ધીરી આપજો. આપણે આવી ગયા છીએ આજે વીડીવાળા મામાદેવી દર્શન કરવા ફતાપર. તો ચાલો મિત્રો દર્શન કરી લઈ પછી વિડીયો બનાવી.
મજા આવી ગઈ મામાના દર્શન કરીને. મિત્રો ફરવા જેવી જગ્યા છે. છતાં પર આવીને આપણે એટલે એક્સપ્રેસ રોડને કાંઠે 1 કિલોમીટર વીડીવાળા મામાનું મંદિર. એ કાંઈ ના થાય તાર મજબૂત છે. કેમ મજા આવે? હા મેં તરાવ ફતાપરનું. વીડીવાળા મામાદેવનું મંદિર ફતાપર. આજે આપણે આવી ગયા છીએ દર્શન કરવા. ફેરવું ઉપર ફેરવું બેઠો રે. ફેરવીને ફેરે પેલા ફેરવીને એમ નહીં આવે. પાણો છે ને એટલે ફતાપરનું તળાવ છે બાજુમાં. હાલો તો વાગી ગયા છે 12:30 અને બપોરા કરવા બેહું ને જાય કેરી લઈ આવ્યો. જસ્મીનભાઈ ગયો તો લાલપુર પપ્પા ભેગો તે કેરી લઈ આવ્યા હે પાકેલી. કોઈ દી લીધી જ નથી. અવાર બધા એમ કહે છે દવાવાળી ને એવી આવે છે બહુ. પછી ખબર નહીં આપણે હવે લીધી હે. તો આમાંથી હજી કાઢવાની બાકી છે બોક્સમાંથી. પછી ફ્રીજમાં ગોઠવી દઉં ને હાલો હવે બપોરા